ડ્રેસ નથી, પણ યોગીજી મહારાજનો અંતરતમ રાજીપો મેળવવાના કોઈ મંગલકારી હેતુથી આપણે બધા જયારે ઝઝુમી રહ્યા છે ત્યારે આપણા અંતરને વિશે એક જ ભાવ સહજ પ્રગટાવતા રહેજો, પ્રગટાવેલો રાખજો. હું બાપાનો, બાપા મારા. અમરીશ દીક્ષા લીધી છે એની પાછળનો એક જ હેતુ, નહીં કે લોક રીઝવવા માટે, નહીં કે મન રીઝવવા માટે, નહીં કે બુદ્ધિ રીઝવવા માટે. નાલાયક અબજો વર્ષથી મન બુદ્ધિના એક હેવા એવા છે જ. ગ્રહસ્થ માત્ર લોક રીઝવવા માટે જ 100% દાખલો કરતા જ હોય છે. સાધકો કે સંતો એના શિષ્યોને જ રાજી કરવા માટે 100% રાજી કરવા પ્રયત્ન કરતા જ હોય છે. અબજો વર્ષના અહંતાના એક નાલાયક સંસ્કારોના ફળ સ્વરૂપે દરેક વ્યક્તિ એના મન બુદ્ધિને જ રાજી કરવાની કોઈક મંગલકારી હેતુથી જ બિચારી જીવી રહી છે અને જિંદગીનો ખોટો સમય બગાડી આત્મા ઉપર નાલાયક અહંતાના ગંદા સંસ્કારો નાખી આત્માને દરબી દઈને, વધારે દાબી દઈને, કલુષિત બનાવીને પ્રભુથી અનાદિકાળથી ચેતના છૂટાછેડા જ લેતી રહી છે. ખૂબ સજાગ રહેજો. અમરીશ દીક્ષા આપવાનો સંકલ્પ જ્યારે બાપાનો જ હતો ત્યારે અમરીશનું આખું જીવન, જે ભક્તરાજ, જે રાજર્ષિ થઈ ગયા તેમની હું વાત કરું છું. હું પ્રભુનો, પ્રભુ મારા. પ્રભુ જ મારું જીવન, પ્રભુની ભક્તિ જ મારું જીવન. મુંબઈના કે વડોદરાના શિષ્યોને એક હેવા પડી ગયો હોય છે કે અમારે માટે કોક ભજન કરે, કોક યજ્ઞ કરે, કોક બધી વિધિઓ કરે, બ્રાહ્મણો રાખે. આવું એક ગૌણ પણ એક બુદ્ધિશાળી સમાજમાં પ્રવર્તી રહ્યું છે. અમરીશ રાજાનું જે જીવન, એની પાસે તો હજારો માણસો હતા, છતાં પ્રભુની ક્રિયા હરેક એને પોતે જાતે જ કરી છે. આરતી તો દિવેટ પોતે બનાવે ત્યાં સુધીની, ઠાકોરજીનો થાળ તો નહીં એની મિસિસ પોતે બનાવે ત્યાં સુધીની, પ્રભુ અર્થેની બધી જ ક્રિયા એક રાજર્ષિ પુરુષ હોવા છતાં અમરીશનો હેતુ એ પ્રભુને અર્થે જ, કેવળ પ્રસન્નતાને અર્થે જ, પ્રભુનો થઈને જ તું રાજી થાય એવી એક મંગલકારી ભાવનાથી જીવન જીવવાનો સંકલ્પ જ્યારે તમે સૌ કર્યો છે ત્યારે તમારે ખૂબ સજાગ થઈને, ખૂબ જાનપણે, ખૂબ ખટકો રાખીને જીવવું પડશે. બાકી સમાજ, લોક અને તમારા મન બુદ્ધિ તમને ખાઈ ન જાય તે માટે તમારે ખૂબ ધ્યાન રાખવાનું છે. ફરી સમજાવું છું. દરેક વ્યક્તિ લોક રીઝવવા માટે જ પ્રયત્ન કરતી જ હોય છે. એનો જિંદગીનો અંતિમ સ્વાદ છે, સર્વોપરી સ્વાદ છે. માનવીના શરીરનો મોટા મોટો રોગ છે બીજાને સમજાવી નાખવાનો, બીજાને રાજી કરવાનો. સાધકોના જીવનનો મોટામાં મોટો રોગ છે, સ્વાદ છે, કોઈ ધ્યેય છે, એનો કોઈ પ્રાણ છે. બીજાને સમજાવી નાખવાનો, બીજાને સુધારી નાખવાનો, બીજાને જ રાજી કરવાનો, સ્વસ્વારૂપે જીવવાનો, મોહબ્બતે જીવવાનો. માનવ આત્માઓને અબજો વર્ષથી આ એક રોગ વળગેલો છે. ત્યાં અમરીશ શબ્દ એક તદ્દન જુદો પડે છે. હું ફરી કહું છું, કોઈ ભવૈયાનો વેશ ભજવવા માટે આપણે નથી ભેગા થયા. ખૂબ ધ્યાન રાખજો.
કોઈક આધ્યાત્મિક મહત્વાકાંક્ષાને પોષવા માટે મેં તમને નથી ભેગા કર્યા. ખૂબ ધ્યાન રાખજો. સમાજમાં કોઈક અમરીશની એક સમાજ ઊભો કરીને ધજાગરો કરવાના કોઈ હેતુથી મેં તમને નથી ભેગા કર્યા. 1000 ને બદલે 10 હશે તો બી મારે ચાલશે. મારો એક શબ્દ નોંધી લેજો. પણ જે ભાવના હું અત્યારે મૂકું છું એ ભાવના પ્રમાણે જીવવા માટે સવારે કે રાત્રે દિવસ દરમિયાન ગમે ત્યારે પણ પ્રાર્થના કરવાની છે જ, ખટકો રાખવાનો છે, સુરુચિ રાખવાની છે જ, જાગૃત રહેવાનું છે જ. ભૂલ થઈ જાય તો રાત્રે પ્રાયશ્ચિત સ્વરૂપે પ્રાર્થના કરીને એક ટંક ઓછું ખાઈને પણ સુવાનું છે. અબજો વર્ષોનો માનવીનો એક નાલાયક રોગ આ એક જ, બીજાને જ રીઝવવાનો, બીજાને સમજાવવાનો, બીજાને સુધારી દેવાનો. હું જ્યારે સુધરું ત્યારે, હું જ્યારે જીવું ત્યારે. આ એક જ રોગની પૂર્ણાહુતિ, એનું નામ અમરીશ જીવન. આ એક જ રોગની પૂર્ણાહુતિ મીન્સ સંપૂર્ણ સર્વે રોગોની પૂર્ણાહુતિ. આ એક જ રોગની પૂર્ણાહુતિ મીન્સ સ્થૂળ સૂક્ષ્મ કારણને મહાકારણના દેહોથી પરનું એક જીવન. આ એક જ રોગની પૂર્ણાહુતિ મીન્સ અક્ષરના અનાદિ મહામુક્તનું જીવન. અને આવું એક મંગલકારી દિવ્ય જીવન ધરતીના પેટાળ પર એક સાકાર થાય એવા એક મંગલકારી હેતુથી ભગવાન સ્વામિનારાયણ મધ્યના 13ના સંકલ્પ સહિત પૃથ્વી પર પધાર્યા છે. હું અક્ષરધામનો છું, ચિદાકાશનો છું, ત્યાં છું. એ રસગન મૂર્તિને દેખું છું, એ હું છું. છતાંય તમારા ભીજામાં ન મનાતું હોય તો એ હું છું, એ મૂર્તિને હું દેખું છું એવું માનજો. અને તમે ત્યાં બધા બેઠા છો એવું હું દેખું છું. 500 પરમહંસના સમ ખાઈને જ્યારે ભગવાન જ્યારે આ વાત કરે છે ત્યારે એ સામે બેસનાર નહીં કેવો એ બુદ્ધિમાં નાસ્તિક ભાવ છે, અથવા આપણી બુદ્ધિમાં કેવો નાસ્તિક ભાવ છે, જેના ફળ સ્વરૂપે ભગવાને પરમહંસોના સમ ખાવા પડ્યા. કારણ એટલું જ આપણી બુદ્ધિની કોઈક ડર દમને લઈને છુપાયેલી અંતરની કોઈક નાસ્તિકતા. આપણે આસ્તિક બી છીએ, આપણે નાસ્તિક બી છીએ, અને નાસ્તિકતાની પૂર્ણાહુતિ કરવા માટેની એક શિબિર. તો ગ્રહસ્થોને એના વ્યવહારમાં ત્યાં રહેવાનું છે જ, એના કુટુંબીઓના લગ્નમાં જવાનું છે જ. પ્રભુના કાયદે રહીને જીવવાનું છે, પ્રભુના કાયદે રહીને. પંચ વર્તમાને યુક્ત શુદ્ધ સાત્વિક આહાર વિહાર શિક્ષાપત્રીના પ્રમાણે કોઈની જાનમાં બી જવાનું થાય, લગ્નમાં બી, શાદી ગમે ત્યાં જવાનું થાય, પણ લોકની બાબતે કરીને, લોકને, તમારા સગા સંબંધીને રીઝવવા માટે, તમારા મન બુદ્ધિને રીઝવવા માટે, ત્યારે તમારા અમરીશ જીવનની પૂર્ણાહુતિ અથવા અમરીશ ભક્તિની પૂર્ણાહુતિ અથવા અમરીશ જીવનને ન છાજે તેવું અથવા કલંકિત બનાવે તેવું તમારું આચરણ ક્યારેય નહીં બનવું જોઈએ. ખૂબ ધ્યાન રાખજો. અમરીશને બીજી વાત સમજાવું છું. દરેક વ્યક્તિને એની બુદ્ધિની ખુમારી હોય છે, એની સમજણની ખુમારી હોય છે, એની લક્ષ્મીની ખુમારી હોય છે. મારુતિમાં કોઈ બેઠો હોય એટલે સાયકલ વાળાની બહુ પડી ન હોય, અને મર્સિડીઝમાં બેઠો હોય અને મારુતિની પડી ન હોય. અનાદિકાળના એક ગંદા નાલાયક હેવા લઈને ચેતના બિચારો ફરી રહ્યો છે. દરેક કો સત્તા કો, લક્ષ્મી કો, સરસ્વતી કો, કંઈક ને કંઈક એની એક નાલાયક ખુમારી, એમાં જ એની જિંદગીની મોટપને સારા. કોઈક લક્ષ્મીપતિને એની લક્ષ્મીનો જ કેફ, એવા અનંત પ્રકારના કેફ. કોઈક સાધુ એને ધર્મનો કેફ, સાધુ એને જ્ઞાનનો કેફ, સાધુ એને વૈરાગનો કેફ, સાધુ એને ભક્તિનો કેફ. વિવિધ પ્રકારના કેફ, વિવિધ પ્રકારની અનસમજણો લઈને માનવી એની અહંતાનું પોષણ કરીને હરેક સેકન્ડે જીવી રહ્યો છે. અમરીશ ત્યાંથી જુદો પડે છે.
ભવાઈ નથી કરી, ધ્યાન રાખજો, મારે ત્રીજી વખત કહેવું પડે છે. સાધુ હરિપ્રસાદે કોઈ મહત્વાકાંક્ષાને પોષણ કરવા માટે તમને નથી બોલાવ્યા, ધ્યાન રાખજો. મારા શબ્દોની સમજ ન પડે તો પ્રાદેશિક સંતો પાસે ફરી પ્રવચનો સાંભળી લેજો, સમજી લેજો. પણ અંબરીશના જીવનમાં એક જ કેફ હતો, ભગવાનની સેવા ક્યાંથી પરોક્ષ ભાવે પ્રાપ્ત થયેલા એ ભગવાન, એની સેવા ક્યાંથી? અંબરીશના જીવનમાં એ કેફ હતો, પ્રભુની ભક્તિ, પ્રભુ ક્યાંથી? અંબરીશના જીવનમાં એ કેફ હતો, પ્રભુની સત્તાનો સ્વીકાર કરીને 24 કલાકની હરેક સેકન્ડ એ જ રાજી થાય એની મસ્તીના ભાવથી જીવતા હતા. મારો કહેવાનો મતલબ એ છે, વ્યક્તિ જ્યારે જુદા જુદા ખોટા કેફમાં જ્યારે ફસાઈને અનંત કાળથી એની ચેતનાને કલુષિત બનાવી રહી છે, ત્યારે આપણે એક નવા જીવનમાં જ્યારે પ્રવેશ કરી રહ્યા છે, કર્યો છે, ત્યારે આપના હૈયાને વિશે આપણા મા બાપનો જ કેફ હોવો જોઈએ. એ કેફ મન બુદ્ધિથી પાર પહોંચાડવો છે. આજે હું વાત કરીશ ને કે પ્રગટવાનો છે એવું બી નથી, પણ તમારી પ્રાપ્તિનો, તમારી મોટપનો, તમારી સારફનો તમને કેફ હોવો જોઈએ. અક્ષર પુરુષોત્તમની સનાતન સદાદિવ્ય સાકાર ઉપાસના ધરતી પર ક્યાંથી? કોક ઈશ્વર કહે છે તો કે એમ કહે છે કે આવતા નથી, અને કોક પ્રભુને નિરાકાર કહીને દાટ વાળી નાખ્યો સંસ્કૃતિનો. ધન્ય હો ભગવાન સ્વામિનારાયણને સીધી વાત કરવા પૃથ્વી પર પધાર્યા, કલ્યાણ કરવા પૃથ્વી પર પધાર્યા. કોટી કોટી ધન્યવાદ શાસ્ત્રીજી મહારાજને, યોગી મહારાજને. અક્ષરને પુરુષોત્તમનો એ સનાતન સંપ્રદાય, શુદ્ધ દિવ્ય સંપ્રદાય, સદાદિવ્ય સાકારપણાનો સંપ્રદાયને ધરતી પર સ્થાપ્યો. ત્યારે આપના હૈયાને વિશે, આપના માવતરનો કેફ, આપણી પ્રાપ્તિનો કેફ, આપણા સંતનો કેફ, આપણા જીવનમાં 24 કલાકની હરેક સેકન્ડ પ્રગટાવવાના ખૂબ મંગલકારી હેતુથી આપને સંકલ્પ કર્યો છે અંબરીશ બનવાનો. આપના હૈયાને વિશે પ્રાપ્તિનો કેફ હોવો જોઈએ, આપના હૈયાને વિશે પ્રભુના બળનો કેફ હોવો જોઈએ, આપના હૈયાને વિશે પ્રભુના સંબંધનો કેફ હોવો જોઈએ, આપના હૈયાને વિશે આપના સાથી મિત્રોનો કેફ હોવો જોઈએ. નહીં કે તમારી બુદ્ધિનો, શક્તિનો, સમજણનો, તમારા ડોરનો, દમનો, દેખાવનો, શિષ્યનો, બધાનો. અને નાલાયક કેફ આપણા હૈયાને વિશે ધીમે ધીમે નીકળે અને પ્રભુના જ કેફથી, પ્રાપ્તિના જ કેફથી આપણી મોટપ જ એ છે. આપણી ધરતી પર બીજી કોઈ મોટપ નથી. ભલે ને રોટલો ને છાશ ખાતા અને હજારો મરસી તમારામાંથી પસાર થતી હોય, તમારી બાજુમાંથી પસાર થતી હોય. ભલે ને તમે રોટલો ને છાશ ખાતા અને તમારી બાજુમાં મલ્ટી મિલિયનરનું, કદાચ 80 કરોડનું કોઈ બિલ્ડિંગ હોય, તમારી ચેતનાને વિશેનો કિંચિત ભાર ન રહે, એનું નામ પ્રાપ્તિનો કેફ કહેવાય, એનું નામ સંબંધનો કેફ કહેવાય, એનું નામ નિષ્ઠાનો કેફ કહેવાય. મન નહીં જેવા એક સામાન્ય પદાર્થોથી, નહીં જેવા સામાન્ય લૌકિક મૂલ્યાંકનોથી મન એટલું બધું ઉદ્વેગ વાળું ને વિહવળ વાળું ને શું થશે ને કેમ થશે, આપણે આવા ને આમ ને તેમ. સાધકો માટે ત્રીજી વાત કરું છું. ઇવન હજારો ટન દોષ સ્વભાવ પ્રકૃતિ તમારી ચેતનાને વિશે પડી હોય, પણ તમારી ચેતનાને વિશે ભગવાનનો, સંતનો કેફ જો હૈયાને વિશે પ્રગટતો જ થતો જાય, તમારા દોષ સ્વભાવનો ભાર કિંચિત ન રહે, કિંચિત. અને એવા કોઈ ખમીરથી આપણે જીવી લેવું છે. અંબરીશનો બીજો હેતુ એ છે, એના બાપનો કેફ તમે બુદ્ધિથી વિચાર કરો, અપમાન કર્યું વિશ્વામિત્રએ, છતાંય એને કાંઈ ખબર જ પડી નહીં.
કયા શબ્દો એ બોલ્યા એ અંબરીશને ખબર ન પડી. એના શબ્દો એના મનબુદ્ધિ છે સુધી પહોંચી ન શકે. એનો કેપ કેવો છે, એની મસ્તીનો, એની પ્રાપ્તિનો, એની ભક્તિનો, એની નિષ્ઠાનો. જ્યારે આપણને તો સામાન્ય પ્રસંગે આપણે કેટલા અંતરથી વિહવર થઈ જઈએ છીએ, એનું ભાન આપણને નથી. અને ભાન છે છતાં કોઈ સંજોગોને આધીન કદાચ પ્રાર્થના બી નથી કરી શકતા. વિશ્વામિત્રએ માફી બી માગી, વિશ્વામિત્રે અપમાન બી કર્યું, વિશ્વામિત્રે માફી બી માગી. બંને શબ્દોનો ખ્યાલ એના ચેતનાને વિશે કિંચિત નહોતો. એના નિષ્ઠાનો કેપ કહેવાય. એના બાપની સેવામાં, એની ભક્તિમાં, એની મનબુદ્ધિની તરબોળતા કહેવાય. એના એક આગળ જેટલું મનબુદ્ધિ ચિત્ત અહંકારનું એ ચોકટું ચેતનાઓ પર ચોંટી ગયેલું છે. એમાં એની ભક્તિ સિવાય એના કોઈ સંસ્કારો નહીં. અને અંબરીશ એટલું જ બોલ્યા કે તે જે વખતે તમે આવ્યા અને જે શબ્દો કહ્યા અને અત્યારે તમે જે શબ્દો કહ્યા, આમાં રંચ માત્ર ફેર હોય, સુદર્શન ચક્ર પાછું વળો, એ અંબરીશ કહી શકે. એવી ઊંચી સમજણ. ન ખબર પડે અપમાનના શબ્દોની, ન ખબર પડે માનના શબ્દોની, ન ખબર પડે લોકના વ્યવહારની, અને ન ખબર પડે લાખોની એની પોતાના શિષ્ય સમુદાય કે સમજણની. એને એક જ ખબર પડે, તું અને તારા સંબંધવાળા દિવ્ય અને મારા. તું મારે માટે પરમ સત્ય સ્વરૂપ, તારા સંબંધવાળા મારા માટે સાચા સગા સંબંધી, આત્માના સાચા સંબંધીઓ. એની સેવા જ પ્રભુની સેવા. એવી એક મંગલકારી ભાવના એની ચેતનાને વિશે તરબોળતાથી આનંદિત બનીને એના કેફમાં એ જ મસ્તીથી એનું હલનચલન, ખાવાનું પીવાનું 24 કલાકની હરેક સેકન્ડ હોય. અને તે વખતે એ ક્રિયા કરે છે છતાં ક્રિયા નથી કરી શકતો, ક્રિયા કરે છે, સેવા કરે છે છતાં સેવા નથી કરતો. એવી એક અલમસ્ત અવસ્થાનું અકર્તાપણાનું સુખ તું જ કરી રહ્યો છે. એવી મંગલભારકારી ભાવનાનું સહજ સુખ, એવા જે સંબંધનું જે સુખ એ અંબરીશ એના જીવન દરમિયાન સહજ લેતા હતા. મારે તમને આજે એટલું જ કહેવાનું છે. ફરીથી હું રિપીટ કરું છું, આપણે બધા ખૂબ ભૂલી જઈએ છીએ. ફરીથી આપને ખોટા કેપથી જીવવાનું નથી જ. લોક રીઝવવા માટે, બીજાને સમજાવી દેવા માટે, બીજાને સુધારી દેવા માટેના ખોટા કેપ કે અભિનિવેશથી ક્યારેય જીવવાનું નથી. પણ મારે તારા સંબંધે જ જીવવાનું છે. કેવળ સંબંધ. પૃથ્વીના કેવા પુણ્ય પ્રગટ થયા હશે. જે વેદો માટે સનાતન ભારતની સંસ્કૃતિના એ આચાર્યોએ ખૂબ દાખલો કર્યો, એ જ ભગવાન સ્વામિનારાયણે સારંગપુરના 6ઠ્ઠા વચનાનો વેદોને વૈખરી વાણીમાં ખપાવી દીધા. તમારો વિષય નથી. સતુભાઈ જેવી કોઈ વ્યક્તિ એ સમજી શકતી હશે. એથી એક પરની પરાવાણી, એ પરાપુરુષ શંકરાચાર્યએ બ્રહ્મ તત્વની વાત કરી. જીવ, ઈશ્વર અને માયાના નિયામક પ્રેરક પ્રવર્તક બ્રહ્મ તત્વ. એ શંકરાચાર્યએ બીજી વાત કરી. એ બ્રહ્મ તત્વ સગુણ સ્વરૂપે આવીને આપણને સુખ આપી રહ્યા છે. એ સગુણ ઉપાસનાની પણ એમને વાત કરી. આચાર્યો અને એના શિષ્યો ન સમજી શકવાને કારણે જ્ઞાન માર્ગ એવો ભક્તિ માર્ગનો પ્રલય કરી નાખ્યો. એ સનાતન બ્રહ્મ તત્વ એથી પરાત્પર પુરુષોત્તમ નારાયણ, એની જે શુદ્ધ ઉપાસના, શાસ્ત્રીજી મહારાજ ને યોગી મહારાજ, મંદિર તો બહુ નાનું બાંધવાનો હતો, પણ અક્ષર પુરુષોત્તમ સંપ્રદાયના સ્થાપક એવા શુદ્ધ શાસ્ત્રીજી મહારાજ, યોગી મહારાજની સેવા, ભજન, ભક્તિ, ધ્યાન, આરતી વ્યવસ્થિતપણે થાય એટલા માટે જ આપણે નીચે પધરાવ્યા. અક્ષર પુરુષોત્તમના સંપ્રદાયની અથવા યુગલ ઉપાસનાના પ્રવર્તક તરીકે, આદ્ય પુરુષો તરીકે શાસ્ત્રીમાં યોગી મહારાજ જ કહેવાય. આપને એ ખૂબ નસીબદાર છીએ જેના ફળ સ્વરૂપે આપની આવી એક સર્વોપરી પ્રાપ્તિ, એક સર્વોપરી ગુણાતીત સમાજની પ્રાપ્તિ, 2 ગુણાતીત એવા જીવન મુક્તોની પ્રાપ્તિ આજે હું તમને દિલથી કહું છું.
શાસ્ત્રીજી મહાયોગી મહારાજ કાકાજીને પપ્પાજીના અપ્રતિમ દાખલાના ફળ સ્વરૂપે એવો એક અદ્ભુત સમાજ તૈયાર થઈ રહ્યો છે, જેને સંભાળતા સંભાળતા દિવસોના દિવસો પસાર થઈ જાય. તમારી બુદ્ધિમાં તમને ગુણ એ સંબંધનો ખ્યાલ ના આવતો હોય તો એ તમે જાણો. પ્રભુ એવા મુક્તોને દરેકને કંઈક ને કંઈક આપીને પૃથ્વી પર મૂક્યા છે. આજે તમારી સુરુચિ બી વધતી જાય છે, તમારી સેવાની ભાવના બી વધી રહી છે, તમારી સમર્પણની ભાવના બી વધી રહી છે, તમારામાં કંઈક ઘણું ઘણું વધી રહ્યું છે. એવો એક અદ્ભુત આત્મીયતાનો સમાજ. જ્યારે આપણે ગુણ ગાવાનો જ્યારે એક મંગલકારી અવસર આવ્યો છે, ત્યારે બુદ્ધિનો ડર એનું કહેવાય, બીજાનું મનન ચિંતન, બીજાના દોષ સ્વભાવનું મનન ચિંતન કરે. બુદ્ધિનો ડર એનું કહેવાય એ વાતે ટીકા ચર્ચા કરે. એના જેવું કોઈ ધરતી પર પાપ નથી. કદાચ મન બુદ્ધિના નાલાયક હેવાય કરીને કદાચ બીજાના દોષ સ્વભાવનું મનન ચિંતન થઈ ગયું તો એ માફી મળશે. પણ બીજાના દોષ સ્વભાવની પ્રકૃતિની બીજાની આગળ જો વાતો કરી નાખી, બીજાની ભૂલ કદાચ તમે બીજાની આગળ બિરદાવી નાખી, એ પાપને ભગવાન સ્વામિનારાયણ ક્યારેય માફ નહીં કરે, અનલેસ એન્ડ અનટિલ તમે દિલથી અંતરથી પ્રાર્થના કરો અથવા નિષ્કપટ ભાવે ખુલ્લો એક કરાર કરો. 3 જગ્યાએ નિષ્કપટ ભાવે વર્તવાનું છે. 5 નિશ્ચયમાં અનિશ્ચયના ઘાટ. પોતાનો ટાળ્યો દોષ ન ટળે ત્યારે, અને અભાવ ગુણને ભાવ ફેર. અનિવાર્ય છે નિષ્કપટ ભાવ, અનિવાર્ય. નોંધી લેજો ડાયરી. ત્યાં હું પ્રાર્થના કરી લઈશ તેવી ચાલવાનું નથી. હેત કરતા ચડે વિશ્વાસ ને વિશ્વાસ કરતા ચડે નિષ્કપટ ભાવ. 3 ચીજ જે ગુણાત્યાન સાઈની વાતમાં, હેત, વિશ્વાસ અને નિષ્કપટ ભાવ. ફરી સમજાવું છું. બુદ્ધિના પાપે કરીને, બુદ્ધિના ડોરે કરીને દરેક વ્યક્તિ એમ માને છે હું બુદ્ધિશાળી છું. તમને કોઈને ખબર નથી. વચનાત્મા પ્રથમ 72 હું હમણાં સુધી લાવું છું. ક્રિયાશક્તિ, ઈચ્છા શક્તિ ને જ્ઞાન શક્તિ એક ભગવાન સ્વામિનારાયણને આધીન છે. એ ત્રણેય શક્તિ એ સહેજ ખેંચી લે, અનંત બ્રહ્માંડ, જીવ, ઈશ્વર કોટીને 33 કોટી દેવતાઓ સાથે જળ સંજ્ઞાને પામી જાય. તમે કંઈક બુદ્ધિથી વિચાર કરી શકો છો, તમે કંઈક સમજણ કરી શકો છો, તમે કંઈક ક્રિયા કરી શકો છો. એની કોઈ ક્રિયાશક્તિને ઈચ્છા શક્તિને આધીન. એની સહેજ ઈચ્છા શક્તિ તમારી શરીરમાંથી જો નીકળી જાય, જે સમયે ડેડ થઈ જાય, આમ સ્ટેચ્યુ, બુદ્ધિશાળી તરત જ ડોબો થઈ જાય. એ જ નાલાયક બુદ્ધિ, એ જ નાલાયક ગુણને લઈને જે ગુણ તમને પ્રભુએ કંઈક આપ્યા હોય, જે બુદ્ધિ તમને પ્રભુએ કંઈક આપી હોય, જે કંઈક સમજણ પ્રભુએ તમને આપી હોય, અને એ ગુણ, એ બુદ્ધિને, એ સમજણે કરીને બીજાનું જોઈએ છીએ, ઉધાર માણસો છો. છે ઉધાર અને માની બેઠા છો કરોડપતિ. તમારું તમારી પાસે કાંઈ નથી. નોંધી લેજો ડાયરી. એનું નામ અમરીશ દીક્ષાર્થી સેવકનું લક્ષણ છે. તમારું તમારી પાસે કાંઈ નથી. ખૂબ નોંધી લેજો. કોઈને સારું શરીર બી આપ્યું હોય, કોઈને રૂપાળું શરીર બી આપ્યું હોય, કોઈને સારી બુદ્ધિ બી આપી હોય, કોઈનામાં સારા ગુણ બી આપ્યા હોય, એના બાપના ને એની માના નથી, ભગવાનનું છે. તમારું તમારી પાસે કાંઈ નથી. વાક્ય લઈને જજો. જેના ફળ સ્વરૂપે તમને કોઈનો અભાવ કે અવગુણ કે ભાવફેરમાં તમારા મન બુદ્ધિ જઈ શકે નહીં ને, અસમર્થ બની જાય. આજે હું વાત કરીશ તમે વર્તવાના છો એવું નથી. અંતરથી રડીને પ્રાર્થના કરવી પડશે અબજો વર્ષના એ સંસ્કારોને બદલવા માટે. તમારું તમારી પાસે કાંઈ નથી. અને જ્યારે તે જે દિવસથી આપણે અંતરથી સંકલ્પ કરીને આ માનીને એક સત્સંગની શરૂઆત કરીશું, પછી હૈયું કોઈક જુદા પ્રકારના ભાવથી ઉભરાશે. આટલી બધી સેવા, ભજન, ભક્તિ કરવા છતાં પ્રાપ્તિ અને સંબંધનો કેફ, એની મોટપને સારપ તમારી ચેતનાને બનાવી શકતા નથી એનું કારણ, અથવા એ કેફ તમારી હૈયાને સ્થિર રહેતો નથી એનું કારણ, અથવા એ પ્રાપ્તિ એનું જાન પણ તમારી ચેતનાને વિશે નથી રહી શકતું એનું કારણ,
તમારા સત્સંગની કચાસ, સેવા, સમાગમ અને સુહૃદ ભાવની કચાસ હોવાને કારણે તમારી બાપનું ખમીર ને તમારા બાપની ખાનદાની તમારી ચેતનાને એક ધારી પ્રગટતી નથી. એને તો પ્રગટાવવું છે જ. સીધને રહીએ રે કંગાલ, યોગી મહારાજ કીર્તન ગાશે, કુઠાઈ છે એનું કહીશ. યોગી મહારાજ આમ ગાયનો કેપ જુદો હોય. આજે જ હું સભામાં ગવડાવીશ અથવા કાલ સવારે સાથે ભાઈને આવડતું નહીં હોય. સીધને રહીએ રે કંગાલ. રાજાની રાણી ભીખ માગે તો રાજાને કેવું દુઃખ થાય. ભગવાનને સંતના સંબંધ દ્વારા તમે સૌ અને તમે બીજાની માથાકૂટને ફલાનું ને ઢીકનું ને તમારી રીતે જીવન જીવીને મનમુખી જીવન જીવીને લોકને બુદ્ધિને રીઝવવા માટે પ્રયત્ન કરો. એની ચેતનાને વિશે કેટલું બધું દુઃખ થતું હશે. આશીર્વાદ લેવા માટેના સંકલ્પો કે હાર પહેરાવા સારી વાત છે, ભક્તિ માર્ગની ક્રિયા. ધબ્બા ખાવાથી કે હાર પહેરવાથી ક્યારેય કોઈ સંજોગોમાં આશીર્વાદ મળતા નથી. આશીર્વાદ તો મળે સાચા ભાવથી સેવા સમાગમને સુહૃદ ભાવથી ઉઠાવ લઈએ તો. આશીર્વાદ તો સહજ અપાઈ જાય છે, એને મારે કોઈ દાખલો કરવો પડતો નથી. આશીર્વાદ તો મળે તમારા બાપના કેફથી આપણે વર્તીએ તો. આશીર્વાદ તો મળે એના સંબંધથી વર્તીએ તો. આશીર્વાદ તો મળે ગુણાતીત પુરુષો જે કક્ષાએ જીવન જીવી ગયા છે એના તરફ એક નજર રાખીને વર્તીએ તો. આશીર્વાદ તો મળે કે દિલથી વાતો કરવાનું શીખીએ તો. વાત નહીં કરતા આશીર્વાદની. જમાડી દીધી કેસર કેરી, સુરત વાળા ઘારી, ખંભાત વાળા સુતરફેની અને સૌરાષ્ટ્ર વાળા અડદિયા, એટલે કે આશીર્વાદ મળી જાય છે, આવતા જન્મે આવજો. મારી પાસે કાંઈ નથી. બહુ મોટી કૃપા થઈ ગઈ જેના ફળ સ્વરૂપે અથવા આપણા કોઈક અદભુત ભાગ્યોદય પ્રગટાવવાના કોઈક મંગલકારી હેતુથી અથવા આપણને અંતરથી સુખી કરવાના કોઈક મંગલકારી હેતુથી શાસ્ત્રીજી મહારાજને, યોગી મહારાજી, કાકાજી, પપ્પાજી જેવા પુરુષે આપણને ગોદમાં લીધા, સ્વીકાર્યા, ગ્રહણ કર્યા, પોતાના માન્યા, બનાવ્યા. હજુ તો ઘણા અમરીશોને તો કપડાની પણ સુખ આવે છે. આવતા જન્મે આવજો સુખી થવા માટે. બે પ્રકારના કપડા, આના જ કપડા સારા બી રાખીશું. હજુ કપડાનો વિચાર કરે. એક પાગલપણમાં જીવનાર સમાજ પોતાના જ બાપનો કેફ હોય, લોક રીઝવવા આવ્યા છે એમ. મનને જ રાજી કરવાનું છે. અબજો વર્ષથી મનધાર્યું તો કર્યું છે જ. ગુનાથી તો હદ કરી નાખી છે. કોટી કલ્પથી મનધાર્યું જીવ બિચારો કરતો આવ્યો છે અને એ હેવાવે અમરીશ દીક્ષા લઈને સંકલ્પ લઈને એ જ હેવાવે બદલવાના છે. હું પ્રભુનો, પ્રભુ જ મારા, પ્રભુ જ અર્થે મારું જીવન. આવી એક મંગલકારી ભાવનાથી જો બે સાચા અમરીશોને મેં અહીં બેસાડ્યા છે. 24 કલાક બોલવું, ચાલવું, ખાવું, પીવું. બીજા ગોરધન કાકા, મેં ગોરધન કાકા લઈ આવો. અમરીશ દીક્ષા આ શિબિરનું ઉદ્ઘાટન નવું કોણ કરશે? આપણી પાસે એવો એક સરસ આદર્શ સમાજ જયારે મળ્યો છે ત્યારે આપણે ગુણગાન ન કહી શકીએ, સરળ ન વર્તી શકીએ. અદ્ભુત એક મહિમાવંતો, એક નિષ્ઠાવાન સમાજ. હું એમ નથી કહેતો કે તમે આગળ નથી વધતા, વધી રહ્યા છો. હું એમ નથી કહેતો કે તમે કાંઈ નથી કરતા, પણ કરી રહ્યા છો. તમારી સૌની સુરુચિ વધી રહી છે એ બી ખબર છે. પણ આપણું એક સાચું અમરીશનું જીવન 3.5 વર્ષના ઇતિહાસમાં આપણી ચેતનાને છે પ્રગટે. એ તો ઠીક છે, અનુભવીએ, માણીએ.